સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। મોસમ વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા 3-4 દિવસથી કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે। રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના કારણે કચ્છમાં ડસ્ટ સ્ટોર્મ વાતાવરણ છવાઈ ગયું છે। કચ્છમાં આગામી 24 કલાક સુધી ધૂળનું વાતાવરણ છવાઈ રહેશે તેવી આગાહી મોસમ વિભાગે વ્યક્ત કરી છે। રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશન ઉપરાંત પાછલા 4-5 દિવસથી સતત ફૂંકાતા વંટોળિયા વાયરાના પગલે કચ્છમાં આજે સવારથી જ ડસ્ટ સ્ટોર્મની સ્થિતિ સર્જાઈ હતી તો પવનની ગતિમાં પણ વધારો થયો છે। આજે કચ્છમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છમાં ભારે પવન ફૂંકાયો હતો। ફૂંકાઈ રહેલા પવનથી કચ્છને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ વંટોળિયા વાયરાના લીધે ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પરંતુ આ વાતાવરણ આગામી 24 કલાકમાં સાફ થઈ જવાની સંભાવના મોસમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સુપર જીનિયસ એકેડમી મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ। આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ, પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો। 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમે લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ। આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે। બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ। અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે। એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ। નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263। સુપર જીનિયસ એકેડમી, સંપર્ક ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568। રમીલાબા જાડેજા 9428755548। Our website www.supergeniusacademy.com। Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ। છેલ્લા 3 દિવસથી ભુજની અદાણી મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી વધારા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। આજે અદાણી મેડિકલ કોલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓએ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને માંગ ન સંતોષાય તો હડતાલ કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ આપી હતી। ભુજની અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી હોસ્પિટલમાં તાલીમ લઈ રહેલા છાત્રો પાસેથી રહેવાના ક્વાર્ટર્સ પેટે આ વર્ષથી 26,000 રૂપિયા ભાડું વસૂલાતા વિવાદ ઉભો થયો છે। આ મુદ્દે ગુરુવારે રાત્રે તેમજ શુક્રવારે પોલીસે બળપૂર્વક હડતાલ પૂર્ણ કરાવી હતી, પરંતુ અદાણીના સંચાલકો કોઈપણ હિસાબે મધ્યસ્થીના મૂળમાં ન દેખાતા આજે વિદ્યાર્થીઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, તેમજ આગામી સમયમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ હડતાલ કરી વિરોધ કરશે તેવું આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે। અત્યારે અમારો એક મુદ્દો ખાસ એ છે કે જે અમારા સિનિયરો જે લોકોને હોસ્ટેલ ફીસ નથી 26,000 જે અમારે ઉપર અચાનક જ લાદુ પાડવામાં આવી છે અને અમે લોકોને એ હવે ભરવા માંગતા નથી। એનું કારણ ફક્ત અને ફક્ત એ છે કે આ 26,000 રૂપિયા બિલકુલ બી વર્થ નથી અને છતાં પણ એ લોકો અમને ભરવાનું કહે છે અને એનું કોઈ પણ રીઝન એ લોકો પાસે છે નહીં। આવી રીતે અચાનક જ એ લોકો ગમે ત્યારે પૈસા ભરવાનું કહે છે અને અમે લોકો આવી રીતે મીન્સ ભરી શકીએ એવું છે નહીં। આ પરમિશન અમે અત્યારે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા તો એમાં એ બાજુથી અમે લોકોને કીધું છે કે તમે ડીએસપી ઓફિસમાં ત્યાંથી પરમિશન લો, તો હવે અમે લોકો ડીએસપી ઓફિસ પાસે પરમિશન લેવા જઈએ છીએ। સર, અમે અત્યારે 71 સ્ટુડન્ટ્સ છીએ, ઇન્ટર્ન્સ 71 છે અને જો 2 દિવસ પછી અમારાથી આ કશું થશે નહીં તો અમારી આખી કોલેજના બધા સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાઈ જશે। હા, હડતાલ કરી હતી એ રાત્રે ફક્ત ને ફક્ત અમને ત્યાંથી છૂટા
પાડવા માટે પોલીસે અમારા પર બહુ બળજબરી કરી હતી. રાતના લગભગ 11:30 વાગ્યા પછી આવું બોલ્યા હતા. છોકરીઓને ચકલી નામનો શબ્દ યુઝ કર્યો હતો. પોલીસને કોણે બોલાવ્યું હતું એ હજુ કોઈને ખબર જ નથી, પણ અમે લોકોએ જ્યાં પૂછતાછ કરી ચર્ચમાંથી નહોતા બોલાવ્યા અને મેનેજમેન્ટનું એવું કહેવું છે કે ચર્ચમાંથી બોલાવ્યા હતા. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રૂચિર ઠક્કર 9909953715. આજે સમગ્ર કચ્છમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. લેર ખાતે હનુમાનજી મંદિર સેવા સમિતિ દ્વારા સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામે ગામથી ભાવિકોએ હાજરી આપી હતી. રાત્રિના સંતવાણીમાં જાણીતા કલાકારોએ રંગ જમાવટ કરી હતી. વિક્રમસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી પ્રસંગે ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. લેર ખાતે હમણાં 11 વાગે આરતી છે, બપોરે મહાપ્રસાદ છે અને રાત્રે સંતવાણી. અત્યારે તમારો રસોડાનું ટાર્ગેટ 3500 માણસોનું છે અને બાકી વધી જાય તો પછી એ પ્રમાણે કરી છે. મહત્વ તો લેર હનુમાનજીનું મંદિર પ્રખ્યાત છે આખા કચ્છમાં અને આમ તો ગુજરાતમાં પણ પ્રખ્યાત છે. સાળંગપુર પછી લેર હનુમાનજીનો બીજો નંબર આવે છે. આખા ગુજરાતમાંથી, બહારથી પણ આવે છે, મુંબઈથી આવે છે. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645 496 98250 18335. Mom School, Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur, 98250 18335. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. इतना ही नहीं, आपकी सुंदरता की जिम्मेदारी भी हमारी. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है आईब्रो, वैक्स, मसाज, हेयर कट, फेशियल के साथ साथ ब्यूटी ट्रीटमेंट की सभी सुविधाएं. लेटेस्ट अप्लायंसेस बाय ट्रेन्ड स्टाफ, जिसमें होम विजिट अवेलेबल. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस: दिया ग्रुप, दीपा डी, विलायत रानी, 9586754822.
દીપક કુમાર વિલાયતરાણી 9687617844 સેટસન કોમ્પ્લેક્સ સરાફ બજાર ઓપોઝિટ નીમ ઢોલ શેરી ભુજ કચ્છ. માધાપરમાં આજે સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. મુખ્ય યજમાન રાજેશભાઈ જોશી પરિવાર દ્વારા હોમ હવન વિધિ સહિતના વગેરે કાર્યક્રમો યોજાયા હતા. પ્રતિષ્ઠા વિધિના કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી. આજે હનુમાન જયંતિના દિવસે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાદુભા ચૌહાણ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોની ટીમે જહેમત ઉઠાવી હતી. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ, હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. ખાનગી કંપનીઓની કોમ્પિટિશન વચ્ચે બીએસએલને અપાયેલા 4000ના લક્ષ્યાંક સામે એક જ મહિનામાં 5000 નવા મોબાઈલ ગ્રાહક બન્યા છે. ભારત સંચાર નિગમના ભૂગર્ભ કેબલ કપાયા હોય અને સંદેશા વ્યવહારની સેવા ખોરવાઈ હોવા છતાં પણ મોબાઈલના નવા નંબરની સીમ ખરીદી ક્ષેત્રે કચ્છ જિલ્લો પ્રથમ આવ્યો છે. હાલમાં અનેક કંપનીઓ હરીફાઈમાં ઉતરી છે, ત્યારે વેપારીઓ આ બાબતે શું કહે છે તે જાણીએ. સિમ કાર્ડમાં કંપની ટાર્ગેટ આપે છે એટલે વેચાણ તો થવાનું જ છે. પ્લસમાં ચોકસાઈમાં તો એવું છે કે ફોટો આઈડી જે ગ્રાહકના છે, ફોટો આઈડી, એના ડોક્યુમેન્ટ્સ એ બધા ચેક કરી અને આપણે લેવું પડે છે. નહીં તો સારો એવો પ્રોબ્લેમ થાય છે, એનો મિસયુઝ થાય છે. તો સૌથી પહેલાં દુકાનવાળાને તકલીફ પડે છે. એટલે મારું એ કહેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે આખા ડોક્યુમેન્ટના ચેક કરો અને પછી જે વ્યક્તિ આવે છે એને જ તમે ડોક્યુમેન્ટ, એને જ તમે સિમ કાર્ડ આપો. એમ લેવામાં આધાર કાર્ડ છે. જનરલી અત્યારે અમે રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ, એમાં 2 ફોટા અને આધાર કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે કે જેમાં ફોટો ક્લિયર દેખાય છે. ડ્રાઇવિંગ લાયસન્સમાં તો જનરલી કોઈના ફોટો દેખાતા જ નથી. એટલે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ ઇલેક્શન કાર્ડમાં ક્લિયર ફોટો દેખાય છે કે જે આપણે સામે વ્યક્તિને મેચ કરી શકીએ છીએ અને એ સારું પડે છે એમ લેવામાં. મિસયુઝ એટલે સમજી લો કે અત્યારે કોઈ બી સેકન્ડ વ્યક્તિના નામના લઈ આવે છે માણસો અને પછી આપણા ત્યાંથી ડોક્યુમેન્ટ ત્યાંથી લઈ જાય કે ભાઈ મારા ફ્રેન્ડનો છે, એ નહીં આવી શકે, તો એવી રીતે આપણા ત્યાંથી સિમ કાર્ડ લઈ જાય છે. અને એ સિમ કાર્ડને પછી એ લોકો ક્યાં પણ કોલ કરે છે, સમજો કોઈ છોકરીની મસ્તી કરી હોય કે એવી રીતે ઘણા બધા મિસયુઝ થાય છે. તો એમાં સ્ટેમ્પ વાપરું લાગે એટલે સૌથી પહેલે તકલીફ પડે છે રિટેલરને પડે છે કે રિટેલર જે છે એનો સિક્કો લાગેલો એટલે સૌથી પહેલી તપાસણી આવે છે. એટલે આપણે એટલી ચોકસાઈ રાખવી પડે કે જે વ્યક્તિનો હોય એને જ આપવું, તો એ આપણા માટે બહુ સેફટી રહે છે અને સારું પડે છે. दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે. ત્યાં ટેકનો લેબ પણ છે, જેનાથી બાળકોમાં ટેકનિકલ स्किल डेवलप થાય છે. ये हम लोग स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है. અભિરાજસિંહ ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે. मेरे बच्चे
लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं। पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है। Style of providing education in English is quite different in Divya Brahmlok School. Divya Brahmlok Global Academy near Shiv Paras, Bhuj Mandvi Highway, Bhuj. Mobile number 9825606503 94290835. વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપનાર કરુણામૂર્તિ એવા ભગવાન જીસસ પુનઃ પોતાના શ્રદ્ધાળુઓ વચ્ચે પ્રગટ થયા તે દિવસને ગુડ ફ્રાઇડે તરીકે વિશ્વભરના ખ્રિસ્તી અને અન્ય જાતિના લોકો ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી। વિશ્વ જ્યારે અશાંત હતો, ઠેર ઠેર યુદ્ધ, ખૂન ખરાબા અને હિંસાએ પોતાનો ક્રૂર પંજો સમગ્ર વિશ્વ ઉપર ફેલાવ્યો હતો, ત્યારે આવા કપરા કાળમાં ભગવાનના પુત્ર તરીકે, ભગવાનના સંદેશવાહક તરીકે પૃથ્વી પર ઉતરીને અભણ અને અજ્ઞાન લોકોને પ્રેમ, શાંતિ અને કરુણાનો સંદેશ આપતા ભગવાન જીસસને ધર્માંધ અને સત્તા લાલસુ લોકોએ જીસસને સૂલી પર ચડાવ્યા, પરંતુ સૂલી ઉપરથી પણ આ કરુણા મૂર્તિએ પરમાત્માને પ્રાર્થના કરી, ઓ ગોડ ફરગીવ હિમ, એટલે કે પરમાત્મા એમને માફ કરજો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે। અને કહેવાય છે કે સૂલી પર મૃત્યુ પામેલા જીસસ પુનઃ જીવિત થઈને શ્રદ્ધાળુઓને દર્શન આપ્યા હતા અને એ દિવસ હતો શુક્રવાર। આજે પણ સમગ્ર વિશ્વમાં ગુડ ફ્રાઇડેને આસ્થા, શ્રદ્ધા અને કરુણા મૂર્તિ જીસસને યાદ કરીને ઉજવવામાં આવે છે। आज का दिन हम ईसाइयों के लिए बहुत ही महत्व रखता है, क्योंकि आज के दिन हम प्रभु यीशु क्रिस्ट जिसमें विश्वास करते हैं, उसने हमारे लिए, हमें पापों की गुलामी से बचाने के लिए अपने प्राणों की आहुति दे दी। ये दिन इसलिए महत्व रखता है कि आज के दिन सिर्फ प्रभु यीशु ने ईसाइयों के लिए ही नहीं, बल्कि पूरी मानव जाति के लिए, पूरी मानव जाति को बचाने के लिए उन्होंने अपने प्राणों की आहुति दे दी। उन्होंने संसार को इतना प्यार किया कि उन्होंने अपने जान तक सलीब पर, सूली पर कुर्बान कर दी, और उसी जान को, उनके उसी बलिदान को हम मनाने के लिए इस गुड फ्राइडे के दिन याद करते हैं। हर एक ईसाई भाई बहन, चाहे वो कोई भी डिनोमिनेशन का क्यों ना हो, एक साथ मिलकर प्रभु यीशु के इस क्रूस के मृत्यु को याद करते हैं, और इस दिन को याद करते हुए हम ये भी गर्व करते हैं कि प्रभु यीशु ने हमें पापों की गुलामी से बचा कर हमें एक नया जीवन और शांति प्रदान की है। थैंक यू। Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. વિશ્વ હિન્દુ પરિષદના 50 વર્ષની ઉજવણી તેમજ હનુમાન જયંતિના પાવન દિવસે બજરંગ દળ અને વીએચપી દ્વારા સમૃદ્ધ સમાજ અને સુરક્ષિત સમાજના સુવિચારને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વીએચપી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિના મૂળિયા ઊંડે સુધી ખૂંપાયેલા રહે અને હિન્દુ સંસ્કૃતિના સંસ્કારોની સુગંધ ચોમેર ફેલાતી રહે એ ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં વીએચપી કાર્યરત છે। હનુમાન જયંતિના દિવસે વિશ્વ હિન્દુ પરિષદને 50 વર્ષ પૂર્ણ થતા વીએચપીની જ સહયોગી સંસ્થા બજરંગ દળના કાર્યકર્તાઓ પણ જાગૃતિ બાઇક રેલીમાં જોડાયા હતા। આ રેલીનો ઉદ્દેશ્ય ગૌરક્ષા, સમાજ સેવા, સંસ્કાર અને સુરક્ષાના ઉદ્દેશ્યથી યોજવામાં આવી હતી। જોઈએ આ બાઇક રેલી। હનુમાનજી મહારાજ, આપણા હનુમાન દાદાની જન્મ જયંતિ છે। આ જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પંખ
બજરંગ દળ દ્વારા ભુજ શહેરમાં જનજાગૃતિના અભિયાન માટે, સમાજના સંગઠન માટે, રાષ્ટ્રની રક્ષા માટે, ગૌ માતાની રક્ષા માટે આજે બજરંગ દળના યુવાનો દ્વારા આ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ બજરંગ દળના જે કાર્યો છે, બજરંગ દળનો જે ઉદ્દેશ છે, સમાજમાં સેવા, સંસ્કાર અને સુરક્ષા, આ બાઇક રેલીનો હેતુ હતો. આજે આ બાઇક રેલીનો બજરંગ દળનો સંદેશ. ભારત માતા કી જય, ગૌ માતા કી જય, જય જય શ્રી રામ. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057, મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. માસાપુરા ન્યૂઝ પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9 કલાકથી 9:30, બપોરે 2 કલાકથી 2:30. માધાપર, વર્ધમાન નગર, લેર, ભુજોડી, NRI નગર 24 કલાક પ્રસારણ. માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ. ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે, તેમજ 10 કલાકથી 10:30, બપોરે 1 કલાકથી 1:30. પૂર્વ કચ્છમાં પ્રસારણ રાપર, ભચાઉ, સામખિયારી તેમજ અંજાર તાલુકાના ગામડા રાત્રે 8:30 થી 9 કલાકે, તેમજ બપોરે 1:30 થી 2 કલાકે, તેમજ સોશિયલ મીડિયામાં પણ એપ્લિકેશન મા ન્યૂઝ, વેબસાઇટ www.maasapuranews.com. ભુજ વાલદાસનગર ખાતે ઓમ શનેશ્વર હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભુજ અને મિર્ઝાપર પાસે આવેલ જયનગરની દક્ષિણ દિશાએ વાલદાસનગરમાં નાનકડું પણ એક રૂડું મંદિર હનુમાનજી મહારાજનું બનાવવામાં આવ્યું છે. શનિની પનોતી જેના નામ માત્રથી દૂર થાય છે તેવા હનુમાનજી મહારાજનું મંદિર વાલદાસનગરમાં નિર્માણ પામ્યું છે અને આ હનુમાનજી મંદિરનું નામ પણ ઓમ શનેશ્વર હનુમાનજી મંદિર રાખવામાં આવ્યું છે. ચૈત્ર સુદ પૂનમ શનિવાર તારીખ 4 એપ્રિલના રોજ હનુમાન જયંતિના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજીને રામભક્ત હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજરોજ હનુમાન જયંતિ પ્રસંગે વાલદાસનગરમાં નવા શનેશ્વર ધામ શનેશ્વર શ્રી હનુમાનજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેનો શુભારંભ સવારના 8 વાગે દેહ સુધી પ્રાયશ્ચિત અને પ્રાર્થનાથી થયો છે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું આયોજન સાંજે 8:30 કલાકે છે. તેના પહેલા દાતાશ્રી તથા મહાનુભાવોનું સન્માન થવાનું છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, હેમાબેન આચાર્ય, હેમલતાબેન ગોર, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, સોરાભાઈ રબારી, રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષના નેતા, પન્નાબેન જોશી અમારા વોર્ડ નંબરના કાઉન્સિલર શ્રી ચેતનાબા જાડેજા હાજર રહેવાના છે. તે ઉપરાંત આ બધાનું સન્માન અને દાતાશ્રીનું સન્માનનો કાર્યક્રમ સાંજે 7:30 કલાકે છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो, अवॉर्ड, शील्ड.
મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની ભાગોળે આવેલા માધાપર B ડિવિઝન પોલીસે ઝડપી પાડેલા દારૂમાં આજે આરોપીને ઉલટ તપાસ હાથ ધરાઈ છે. પૂર્વ બાતમીના આધારે પીઆઈ દેસાઈ સહિતની ટીમે આદિપુરના હિરેન સિંધીને ₹65,650ના ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. તપાસમાં ભુજના યોગેશ સિંધીનું નામ પણ ખુલવા પામ્યું છે. આ શખ્સ પકડાતા વધુ હકીકતો બહાર આવે તેમ છે. દારૂબંધી હોવા છતાં આજે પણ આ બધી યથાવત રહેવા પામી છે. હાર્દિક અભિનંદન. શ્રીમતી હફીજાબેન ઇમરાન મથડા આપશ્રીની કચ્છ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. શ્રીમતી હફીઝાબેન મહિલામાં ખૂબ જ લોકપ્રિય અને મહિલા સંગઠન ધરાવે છે, જેથી કચ્છ લોક જનશક્તિ પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બળ મળશે. તેથી લોક જનશક્તિ પાર્ટી દ્વારા ખૂબ ખૂબ શુભકામના. ગાંધીધામ આદિપુર માર્ગ પર બાઇક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં દાદા પૌત્રીના મોત નીપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે એસપી કચેરી પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં આદિપુરના ગુરુકૃપાનગર ખાતે રહેતા ગેલાભાઈ ભૂરાભાઈ ખીમ સૂર્યા ઉંમર વર્ષ 45નું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પૌત્રી ઉંમર વર્ષ 4ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાતા તેને પણ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આ ઘટનામાં આદિપુર પોલીસ મથકે સ્કૂલ બસ ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. કરુણ બનાવથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. સવારે 11:30 વાગે એક અજાણ્યા કાકા ઉંમર આશરે 60 વર્ષ અને 2 નાના છોકરાઓ, ત્રણેયને માથામાં ઈજા થયેલી હતી અને જે છોકરી છે એમનું મૃત્યુ ત્યાં જ સ્થળ પર થયેલું હતું. કાકાને અને નાના છોકરાને હેમરેજ હતું, એટલે એ લોકોને સિવિલ હોસ્પિટલ ભુજ ટ્રાન્સફર કરેલા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.